ગુડ મોર્નિંગ ગર્લ્સ. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ વિશે સમજ મેળવીશું. પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ. ધોરણ 5માંથી તમે 6ઠ્ઠામાં આવ્યા છો. 5મા ધોરણ સુધી તમે ઇતિહાસ ભણ્યા નથી, એટલે પહેલાં જ તમને પ્રશ્ન થશે કે ઇતિહાસ કોને કહેવાય. ઇતિહાસનો શાનો અભ્યાસ કરવાનો હોય અને શા માટે કરવાનો હોય, ખરું ને? તો ચલો આપણે પહેલાં શીખીએ છીએ ઇતિહાસ એટલે શું. ઇતિહાસ એટલે એવી ઘટના કે શાસ્ત્ર જે ભૂતકાળમાં બની ગયેલી છે. ઇતિહાસની સંધિ જો છૂટી પાડીએ તો 2 અક્ષરથી છૂટી પડે છે. ઇતિ વત્તા હાસ એટલે ઇતિહાસ. ગુજરાતીમાં એનો અર્થ થાય છે આમ જ હતું. આની પહેલાં જે ઘટના બની ગઈ છે તેનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. આજે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે વાત કરવાની છે. આપણને ક્યાંથી આપણો પ્રાચીન ઇતિહાસ જાણવા મળે છે તેની વાત કરવાની છે. હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો 2 પ્રકારના હોય છે. એક લિખિત સ્ત્રોત અને બીજું છે અલિખિત સ્ત્રોત. લિખિત સ્ત્રોતોમાં ગ્રંથો, દસ્તાવેજો, શિલાલેખો, તામ્રપત્ર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે અલિખિત સ્ત્રોતોમાં શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિઓ, ધાતુની મુદ્રાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આજે આપણે આની ચર્ચા કરવાની છે. તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો નહોતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ તેવું અદ્ભુત લાગે છે આપણને. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ જોડાયેલો છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલે કે નવાઈ લાગી. અને આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે ને કેવી રીતે બંધાવ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? એવા ઘણા બધા વિચારો આવે છે. તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. તેને હસ્તપ્રત લખાણ કરતા હતા. એની ઉપર હસ્તપ્રત એટલે હાથેથી લખાણ કરતા હતા. તાડપત્ર એટલે શું? તો તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયના ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખવામાં આવતું લખાણ. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે.
તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખ એટલે અભિલેખ. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. સંવાદ એટલે વાતચીત કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે એટલે લખાણ કરાવી છે, કોતરણી કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે. તામ્રપત્ર. તામ્રપત્ર એટલે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો પર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો પણ મળી આવેલી છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, BJ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી જૈન મહાવીર આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર આવા તામ્રપત્ર સચવાયેલા છે. સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ, તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પંચમાર્ક સિક્કા. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાવવામાં આવે છે. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો એટલે કે જે જૂના સમયની ઘણા બધા વર્ષો પહેલાંની માહિતી આપણા સુધી પહોંચાડે છે, એને કહેવામાં આવે છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવામાં આવે છે, તે સંશોધન તરીકે માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન એટલે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય, પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરીને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. અવગત એટલે માહિતગાર કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને તેના જીવનની શોધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. હ્યુએન શ્વાંગ ચીની મુસાફર હતો. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણે કપાસ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો
ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, એકત્રિત કરે છે એટલે ભેગી કરે છે. આપણે આપણા ભારત દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલા છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશને સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ઋગ્વેદ જે આપણા 4 વેદોમાંથી સૌથી જૂનો વેદ છે. આપણા 4 વેદો છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી જૂનામાં જૂનો વેદ છે ઋગ્વેદ. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. આરંભિક એટલે શરૂઆતની. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. બરાબર, સમયનું ઘણું બધું મહત્ત્વ છે. કોઈ પણ સમયને આપણે ઈસવીસન એટલે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં એડી એટલે એન્ટો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાંના 2000 પૂર્વે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા, સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આટલું જાણો. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખ, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી આપણે ચર્ચા કરી. હવે બીસી એટલે બિફોર ક્રિસ્ટ. એ એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, જેના પર પ્રાચીન ગ્રંથો લખાતા હતા. હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે હું વિડીયો તમારી સમક્ષ રજૂ કરું ત્યારે તમારે પાઠ્યપુસ્તક સાથે લઈને બેસવાનું છે. પાઠ્યપુસ્તકમાંથી આપણે હવે ચર્ચા કરવાના છીએ.